પંચમહાલના મોરવા હડફના ડાંગરિયા સિંચાઈ તળાવ યોજનાની મુખ્ય કેનાલમાંથી પાણી લીકેજ થતાં પાણી ઊભા પાકમાં ફરી વળ્યા છે। સિંચાઈ કેનાલ અહીંના કેટલાક ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે। કેનાલનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવતા ભર ઉનાળે ચોમાસાની જેમ ખેતરો પાણી થઈ ગયા છે અને એ નહેર લીકેજ થાય છે, ખેડૂતોને બહુ નુકસાન થાય છે। આ સમસ્યા લગભગ સાહેબ આજે 10-15 વર્ષથી ચાલે છે। રજૂઆતો કરીએ છીએ કાયમ અને કોઈ અમલીકરણ કોઈ કરતું નથી। થઈ છે એમ કે પણ થતું નથી। મારી 9 એકર જમીન છે, પણ 9 એકર મને સફળતા મળતી નથી અને આ પાણી ખોલવાથી મારી જમીનમાં બધું અઢળક નુકસાન થાય છે એટલે મારે જીવન જીવવું કેવી રીતે એ જ મોટી મુશ્કેલી છે અને મને કોઈ નોકરી નથી, કોઈ કશું નથી। હું આ ખેતી પર જીવન જીવું છું અને વારંવાર રજૂઆતો કરું છું પણ એનો કોઈ અમલીકરણ થતો નથી। આ ડોંગરિયા તલાવની નહેર છે, અહીંથી ડોંગરિયાના લગભગ 50% આ ખેડૂતો છે ચોમાવાળી ચારીમાં અને રામપુરનું લગભગ 40% નુકસાન થાય છે। ચોમાસામાં એટલી ડોંગર એટલી થાય પછી બીજો પાક નહીં લેવાય, કામ નહીં લેવાતા પાણી ભરાઈ જાય છે, અમારું નુકસાન ઘણું થાય છે। ના બીજો પાક નથી થતો, કે ટુકડો હોય એમાંથી પાક કરવાનું, આ જમીન બધી પડાવાઈ જાય એટલે હું પેલે કરીએ એવું તો હવે સાહેબ છે ને વેરો તો લે છે, વેરો તો ભરીએ। પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ડાંગરિયા સિંચાઈ તળાવમાંથી રામપુર જતી કેનાલને જર્જરિત થઈ જવાના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી નિરર્થક વહી રહ્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ઉનાળાના દ્રશ્યો નથી, આ કેનાલની આજુબાજુમાં આવેલા ખેતરો ચોમાસામાં જે રીતે પાણી ભરેલા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ ઉનાળામાં પણ જોવા મળી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારીના પગલે કેનાલની યોગ્ય રીતે મરામત નહીં કરવામાં આવતા અને સફાઈ કામ નહીં કરવામાં આવતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો કૂવા ઉપર ઊભા રહીને તરસ્યા હોય એ પ્રકારની હાલ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। કેટલાય ખેડૂતોનો ઊભો પાક હાલ પાણી ભરાઈ જવાના કારણે નાશ પામ્યો છે। સાથે સાથે વર્ષોથી કેટલાક ખેડૂતો પોતાના ખેતરોમાં કેનાલની બાજુમાં જ ખેતરો આવેલા હોવા છતાં ખેતી કરી શકતા નથી અને વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવતું નથી। ત્યારે જોવું રહ્યું કે સરકારની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ પ્રયાસો માટે જે સંલગ્ન જવાબદાર તંત્ર છે ત્યારે ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગશે અને ખેડૂતોને વારે આવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડફ, પંચમહાલ। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। एक वन सौथी अलग, एक मिशन अबोलनी रक्षा। माताजी ने मुझे सिखाया था हम जानवर का और अलग अलग जीव जंतु का सेवा कैसे करें। एक सेवालय वन्य जीवन संरक्षण एवन जेने जीत्यो दुनियानु पण मन। जुओ दुनियानु सौथी विशाल बचाव, पुनर्वसन અને સંરક્ષણ કેન્દ્રની અસાધારણ કહાની। પ્રાણી મિત્ર ધ વંતારા સ્ટોરી આજે રાત્રે 7:54 સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ। સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો। રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી। અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો। મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની। ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા। મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ। બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ। સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી, જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો। ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ। આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા। સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માતમાં ઈજા થઈ નથી, જોકે ટ્રક ચાલકની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે। અગાઉ અમરેલીમાં પણ સિમેન્ટની 860
થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં. અંકલેશ્વર તરફ જતું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયું, જેમાં ચાલકને ઈજા પહોંચી. ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી, ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો, એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો. ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ. બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી ટુ વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી. ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીને આંતરી છરી બતાવી 3000 શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા, ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્કોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા. કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે. કડીમાં કચરો વીણવા આવેલા ઈસમે ગટરના ઢાંકણાની ચોરી કરી. શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીળા કલરનું કોથળું લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે. ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું. જલારામ બાપાના જયથી સુરત ગુંજી ઉઠ્યું હતું. લોહાણા સમાજ લાલઘૂમ થઈ વિરોધ કરી રહ્યો છે. સુરતમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અજ્ઞાનવાણી કરી બફાટ કરતા રઘુવંશી સમાજનો આક્રોશ આસમાને છે. ઠેર ઠેર વિરોધનો વંટોળ છે. ત્યારે સુરતમાં પણ સ્વામીના વિરોધમાં લોહાણા સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા. હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં રઘુવંશી લોકોએ એકત્ર થઈને બાઇક રેલી કાઢી હતી. રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરી એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરતા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોએ વીરપુર જલારામ બાપાના મંદિરે तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस. प्रधानमंत्री 2 દિવસ